રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં ઉમંગ એપ્લિકેશનમાં જે અપડેટ આવ્યું એની વાત જણાવી અને પીએફના રૂપિયા કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી અત્યારે ઉપાડી શકો એની વાત જણાવી. એટલે હવે સૌથી પહેલાં તો આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ અને પછી એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લઈએ. એટલે પછી એમાં ઈપીએફઓ જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઈપીએફઓની જેટલી પણ સર્વિસ ઉમંગ એપ્લિકેશનમાં ચાલુ છે એ બધી જ સર્વિસ જોવા મળી જશે. એટલે હવે સૌથી પહેલાં તો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં યુએએન નંબર એક્ટિવેટ કરવો પડે અને યુએએન એક્ટિવેશન ઉમંગ એપ્લિકેશનમાં ચાલુ થઈ ગયું. એટલા માટે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવું પડે. એના માટે તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને એમાં આધાર ફેસ આરડી ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને આધાર ફેસ આરડીની એપ્લિકેશન જોવા મળી જશે. એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની અને પછી ફરીથી ઉમંગ એપ્લિકેશનમાં આવી જવાનું અને પછી ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે સૌથી પહેલાં તો કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. અને હવે પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ અને પીએફની વેબસાઇટમાં પીએફના બધા જ કામ ચાલુ થઈ ગયા. એટલા માટે તમે વેબસાઇટની મદદથી પીએફના કામ શીખી લેજો અને કોઈ એવું કામ હોય જે તમને વેબસાઇટની મદદથી ન આવડતું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરું એના પછી એલર્ટ જોવા મળી જશે. એટલે પછી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે ઘણા લોકોને એનો પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો એના માટે નીચેની તરફમાં આવી અને ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. અને હવે અત્યારે આપણે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ યાદ હતો એટલા માટે એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આ બોક્સમાં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડે. એટલે હવે ઘણા લોકોને એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય તો એને કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે કેવાયસી ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે. અને હવે ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો બેંકની કેવાયસી તમારે ફરજિયાત કરવી પડે અને વેબસાઇટની મદદથી કઈ રીતે તમે બેંકની કેવાયસી કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ.
એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે આ બોક્સમાં તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ તમારે જોઈ લેવાની. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને જો તમે એક જ કંપનીમાં કામ કરેલું હોય તો તમે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી નીચેની તરફમાં પર્પઝ સિલેક્ટ કરવાનું. એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરો એના પછી જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરવાનું. અને ઘરમાં જરૂરિયાત હોય એના માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર નથી કરવાનું. જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે આપણે એમાં નીચેની તરફમાં આવી અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. એટલે હવે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ નથી કરવાનો. એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા તમારે ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે આપણે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો. અને હવે અત્યારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જ કરવાનો ન હતો એટલા માટે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો આપણે પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી એડ્રેસમાં જો કોઈ સુધારો કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને સુધારો કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે એમાં તમને ડેટ ઓફ એક્ઝિટ તમે જે પણ અપડેટ કરેલી હોય એ ડેટ ઓફ એક્ઝિટ જોવા મળી જશે. એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે ક્લેમનું સ્ટેટસ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. અને આ જે ક્લેમ કરેલો હોય એ ક્લેમ થોડા દિવસની અંદર સેટલ થઈ જશે અને પછી તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે.
એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.